દાહોદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કથવારા નજીકથી પશુદાનની આડમાં લવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જેમાં જંગી 24 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી 6 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દાહોદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશથી આઈસર ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી દાહોદ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે 24 લાખ રૂપિયા ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો। આ સાથે રૂપિયા 34,96,940 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે એક બંધ બોડીના ટ્રકમાં પશુદાન ભરેલ પ્લાસ્ટિકના થેલાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી મધ્યપ્રદેશથી દાહોદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે। જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાહોદના કતવારા ગામ પાસે વોચ ગોઠવી ઊભી થઈ ગઈ હતી। આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બાતમી આધારિત ટ્રક આવતા પોલીસે ટ્રાફિક જામ કરીને ટ્રકને કોર્ડન કરી ઊભી રાખી ટ્રક ચાલકની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં ચાલક સંતોષકારક જવાબ ન આપી શક્યો હતો। પોલીસને શંકા ઉપજતા ટ્રક ચાલકને સાથે રાખી ટ્રકના પાછળના ભાગે તપાસ કરતા પશુદાન ભરેલા પ્લાસ્ટિકના થેલાની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી કુલ રૂપિયા 24,67,440 રૂપિયાની કિંમતનો 565 પેટીઓ સહિત કુલ રૂપિયા 34,96,000 ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની ધરપકડ કરી 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।